चलते हैं एक सुहानी सफर की ओर। गुड मॉर्निंग, जय श्री कृष्ण बधाईने। મોર્નિંગ આપણી થઈ છે ઓન ધ વે। બ્લોગની શરૂઆત થાય છે રાજકોટના સુંદર સરસ મજાના રોડ રસ્તાથી। અમે જઈ રહ્યા છીએ આજે એક ફંક્શનમાં સોરઠા ગામે નણંદબાની ઘરે જઈ છીએ। લાડવાનું ફંક્શન છે ત્યાં। સાચી વાત છે, બધા આમ તો કમેન્ટ કરે કે તમે ઘરે ટકો છો કે નથી ટકતા, તો તમારી વાત બિલકુલ સાચી છે। વ્યવહારમાં જવું પડે ને, વ્યવહાર કરતા હોય આપણે, એટલે તો એવી રીતે અવારનવાર બધે જવાનું થતું હોય। અહીંયા તડકા કેટલા પડવા માંડ્યા રાજકોટમાં, કે બધે પડે છે આટલા। રાજકોટ કઈ મોસ્ટમાં ન હોય, બધે પડે। ભાઈ બહુ ગરમી થવા માંડી હો અત્યારથી। ફંક્શન અટેન્ડ કરી અને પછી અમે જવાના છીએ અમારા ગામડે જૂના માત્રાવાળું, ત્યાં અમારે ફંક્શનમાં મેરેજમાં જવાનું છે। ફિલહાલ અત્યારે રોડ ઉપર ટ્રાફિક સાવ ઓછો થઈ ગયો છે। થોડાક વહેલા એવા હોત તો બહુ જાજો ટ્રાફિક હોય સવારમાં। ટ્રાફિકમાં મજા આવે કે નો ટ્રાફિકમાં મજા આવે તને? નો ટ્રાફિક એમાં જ મજા આવે ને, કુછ ભી યાર કુછ ભી। એ ટ્રાફિકમાં થોડી મજા આવે, ऐसा कभी बोलती नहीं हूँ मैं। કઈ નક્કી ન હોય ભાઈ, જો તારું નક્કી ન હોય, કઈ તને ટ્રાફિકમાં મજા આવે, કઈ કેમ કે હા નકલો ટ્રાફિક બીજું છે। ટ્રાફિકમાં થોડી મજા આવે કઈ। અમારી સાથે અમારા પરોભાઈ એક આવે છે, ખુશીબેન ગયા છે સ્કૂલે। આવી ગયા છે અમે પેટ્રોલ પંપે। અડધી કલાકથી અમે અહીંયા ઊભા છીએ, અડધી કલાક વેઇટિંગમાં ઊભા છીએ, ત્યારે અમારો વારો આવ્યો છે। બહુ ટાઈમ લાગ્યો આજે જે કોઈ બી જગ્યાએ જતા હતા ને ફૂલ ટ્રાફિક જ હતું પેટ્રોલ પંપ પર ગેસ પુરાવા માટે। અડધી કલાક થઈ ગઈ। ગાઈઝ અમારો પેલા નાનો એવો બ્રેક છે ને અમારા બેનની ઘરે નીકળવામાં આવી ગયો છે। જસ્ટ હમણાં 5 મિનિટના બ્રેક પછી આપણે અહીંયાથી નીકળશું। ચલો બરો ભાઈ, નીચે ઉતરવું છે। 5 મિનિટનો ખાલી બ્રેક હતો, નીચેથી અમારે રહી જવાનો હતો, ઉપર જવા ના પડી ને, એટલે અમારા બેન છે ને ઉપર ચા લેવા ગયા ભાઈ માટે। અને પેલા અગાઉ કહી દીધું ને કે ઉપર નહીં આવે, નીચે આવીશું, તો જીંજરા લઈને આવ્યા। ये होता है भाई बहन का प्यार। अच्छा है, वांधा नहीं है, अच्छा है। ऐसे ही भाई बहन का प्यार ऐसे ही रहे, बढ़ता रहे। પરવો સૂતો તો ગાડીમાં, એટલે અમારે છે ને ઉપર નહોતું જવું, કે અમે ખાલી જસ્ટ ખાલી 5 મિનિટ બ્રેક લઈએ છીએ। જીજાજી આવ્યા નથી ને વેઇટ કરતા હતા, એટલે બેન ઉપરથી જીંજરાઈ લેવાના। ભાઈને બહુ ભાવે, એટલે પિયુષને જીંજરા બહુ ભાવે ને, એટલે લેતી ગયું। તમારે ચા પીવડાવી જ પડે તમારા ભાઈને। અમને એમ થાય કે મહેમાન એમને ગયા અફસોસ થાય, એટલે લાઈટ ફોન કરવા અને આ બેતા જાય વેલું છે ને। આપણે હવે નીકળી ગયા છીએ પાછા સોરઠા બાજુ। કાલાવડ રોડથી જસાપર ગામ લીધું, જસાપરથી અમે બાવા ખાખડિયા થઈ અને પછી અમે સોરઠા વાળો રોડ લીધો છે। કાલાવડથી સત્યાન સોઈઠા કહેવાય, એટલે પેલા સત્યા આવે, તો સત્યાન સોઈઠા કહેવાય છે। તો બસ અમે જસ્ટ 5 મિનિટમાં હમણાં પહોંચી જશું। ફાઇનલી ગાઈઝ આપણે સોરઠા ગામમાં પહોંચી ગયા છીએ। તમારા મોટા બેનના ગામમાં આવ્યા તમે, મોટા બેનના સાસરે। તમારા નણંદબાની ઘરે અમે પહોંચી ગયા છીએ। આજે તો સોરઠા ગામના બસ સ્ટેન્ડની રોનક કંઈક અલગ લાગે છે। બહુ બધી ગાડીઓ પાર્ક થયેલી છે, કેટલા બધા મહેમાન આવેલા હશે, એટલે જુઓ ડાયરેક્ટ એનું ઘર છે અહીંયા। જય શ્રી કૃષ્ણ। હવે ભણવાનું પૂરું થયું અઠવાડિયામાં બસ. હા બેન આવી રહ્યા થઈ જાય
નાની કહેતી નહીં, મામી કે છે કેવું હોય તો. Shivu, hey guys, Shivu, Shivu. જમી લીધું છે. જો અમારા બેનનો છે ને અહીંયા પ્લોટ છે ને બહુ મોટો છે, આખા પ્રસંગ અહીંયા થઈ જાય ફળિયામાં. આ છે ગેટનો પાછળનો ભાગ, અહીં છે વાછડીઓ. જો સામેનો પ્લોટ છે અહીંયા. અહીંયા કઈ ઘર જ નથી, લાસ્ટ ઘર છે આવડું. આ બાજુ રે. ચાલો તો હવે અમારે જમાઈ ગયું છે અને બસ હવે થોડીક વારમાં અમે અહીંયાથી નીકળશું. તો સામે અહીંયા ભેંસો બાંધેલી છે. અમે તને એવા તક તમે 4 વાગે ત્યાં શૈલેષભાઈ હગા થાય છે. મને દીકીએ પીવું તને શું થઈ ગયું ખબર આપણે ભેગા તમાર દુકાન આવે ને તમાર દુકાન નો દેવા લેવા આ તમને હું થાતો નહીં તો અમારે જે મેં પર આવતા કે મેડિકલ ગમે નાખો શું તો ઘી હોય તો નાખો એ તો ખાતા નથી. એવું જ આવે. એનો ફોન આવ્યો તો મને મેં હોઈટા જાવ માં કઈ બીજું બે પપ્પા જેવા આખું બધું સેમ એવું. ટ્વિન્સ બેબી આવ્યા છે અને બાબુ અને બેબી ભાઈ બેન. ભાઈ બેન ની જોડી થઈ ગઈ. એક તો આમાં સૂતું છે અત્યારે તો, આમ તો 3. એક અહીંયા હિંચકાવે એમ ને. તમે આવશો મીના કે
તો ગાઈઝ હવે અમે અહીંયાથી જાય છીએ ટાટા બાય બાય કરે બધાને આવજો. હા આવજો. આવજો. બાય બાય. આવશું. આવજો હાલો. કાલાવડમાં એન્ટ્રી કરતા જ આપણે છે ને એક બ્રેક લઈ લીધું સોડા પીવા માટેનું. લીંબુ સોડાની અહીંયા છે ને શોપ દેખાઈ ગઈ ને એટલે આપણે લીંબુ સોડા પીવા માટે ઊભા રહી ગયા. ક્યારે આનું છે ને પેલું આવતું કંઈક ફોડવા માટેનું બધાય ના આવડતી એમાં આમ કરીને પછી આમ મારવાનું. ઈ છે ને ત્યારે ભરેલી હોય ને ત્યારે અહીંયા ઠેરી ઉપર હોય પછી ઓનાથી ફોડે એટલે અંદર વહી જાય એવું હોય. બહુ મજા આવે આ પીવાની. હા મસ્ત અત્યારે લીંબુ સોડા બને છે. જો પાણી દેખાય છે અહીંયા. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ નવા ગામ. મારા માસીજીની ઘરે આવ્યા છીએ અમે. બપોરના 4 વાગી ગયા છે. મારા બેન તો થાકી ગયા તો રેસ્ટ કરવા માટે સૂઈ ગયા છે. ઇધર હે પિયુષ, ઇધર હું મેં. માસી ને એ લોકો લગ્નમાં ગયા છે. પર્વજો અહીંયા રમે છે. નાનો નાનો ક્યુટ બેબી બોય છે અહીંયા ઘરમાં એટલે અમે ભાઈ રમાડે છે ને. ચાલો ગાઈઝ હવે અહીંયા પહોંચી ગયા છીએ અમે. જવાનું છે એક લગ્નમાં. અત્યારે બ્લોગને એન્ડ કરી દી. બહુ મોટો થઈ ગયો છે. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. એ ઉઠી ગયો તું? કેવડું મોટું અહીંયા ઝાડ હતું જો કાપી નાખ્યું લાગે છે. નવું ફૂટે એટલે જામફળીનું. ચકલીઓ મસ્ત બોલે છે ફળિયામાં.